નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અવનવા સામાન્ય જ્ઞાનના એપિસોડ સાથે આપણે અવારનવાર મળતા રહીએ છીએ। આજે આપણે ભારતની ભવ્યતા અને ભારતની ભવ્યતામાં સૌથી ઊંચા જે વસ્તુ છે, જે કઈ ઊંચું શિખર, પછી મિનારો, દરવાજો અને બંધ, આ વિશે અભ્યાસ કરવાનો છે અને પ્રતિમા વિશે પણ જોશું। તો સૌપ્રથમ આ બધા પ્રશ્નોની આપણે જોવી તો સૌથી વધારે પ્રશ્ન જો પૂછાય તો સૌથી ઊંચું શું છે, સૌથી દરવાજો કયો ઊંચો છે, પછી મિનારો કયો ઊંચો છે અને પ્રતિમા કઈ ઊંચી છે, તો આના વિશે પૂછવામાં આવે છે। તો સૌપ્રથમ આપણે શિખર વિશે વાત કરવી તો સામાન્ય રીતના સૌપ્રથમ ઊંચામાં ઊંચું શિખર હોય તો માઉન્ટ ગોડવિન ઓસ્ટિન છે, જે કેટુ તરીકે ઓળખવામાં આવે છે, જે કારાકોરમ પર્વતમાળાનો તે એક ભાગ છે। અને ઊંચાઈ તમને પૂછે માઉન્ટ એવરેસ્ટની તો 8611 મીટર ઊંચો છે, તો 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર ગણી શકાય। તો આવી રીતના 8611 સેન્ટીમીટરમાં સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ છે અને વિશ્વનું પણ સૌથી ઊંચું શિખર ગણાવી શકાય। ઊંચો મિનારો તમને પૂછે તો તમને ખબર છે દિલ્હીની અંદર આવેલ કુતુબ મિનાર, જેની ઊંચાઈ તમને 72.50 મીટર ગણી શકાય। કેટલી? 72.50 મીટર। તો સૌથી ઊંચો મિનારો કુતુબ મિનાર છે। બીજો ઊંચો દરવાજો કયો? તો બુલંદ દરવાજો, જે ફતેહપુર સિકરીની અંદર ઉત્તર પ્રદેશ, જે વિસ્તારની આમ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો રાજ્ય ગણવામાં આવે છે, 22-23 કરોડની અંદાજિત વસ્તી છે, તો ત્યાં આપણને જોવા મળે છે, જે હાલમાં યોગી આદિત્યનાથ તેના મુખ્યમંત્રી છે। તો એની ઊંચાઈ છે 53.64 મીટર અને જમીનથી દરવાજાની ટોચ સુધીનો ભાગ આટલો ઊંચો ગણી શકાય, ઊંચો દરવાજો। અને છેલ્લું ઊંચો બંધ કયો છે? તો ભાખડા નાંગલ યોજના, જે સતલુજ નદી ઉપર, જે પંજાબ રાજ્યની અંદર આવેલું છે, ત્યાં સૌથી ઊંચી જે બંધ છે અને એની ઊંચાઈ છે 226 મીટર। તો આ હતું 4 બાબતો। અને બીજું કે હવે તમને વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી પ્રતિમા પૂછે તો જેનું નામ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે ક્યાં આવેલી છે? નર્મદા જિલ્લાની અંદર આવેલી છે। સાધુ બેટ ઉપર કરવાની આવે છે અને 2500થી 3000 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે। જે કોની પ્રતિમા છે? આપણા લોખંડી પુરુષ, સૌપ્રથમ ભારત દેશના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ। તો આટલું યાદ રાખવું। અને બીજું એક યાદ રાખવું કે સામાન્ય રીતના આ પ્રશ્નો રહ્યા એ આપણે કેવી રીતના યાદ રાખી શકાય? તો સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ, જે આપણે ભારતની અંદર જ આવેલું છે। ઊંચો મિનારો, જે કુતુબ મિનાર, જે દિલ્હીમાં આવેલું છે। પછી તમે યાદ રાખી શકો ઊંચો દરવાજો, તો ઊંચા દરવાજો છે જે બુલંદ દરવાજો છે, એની ઊંચાઈ પણ યાદ રાખવી, પણ મહત્ત્વની જે હોય એ। અને છેલ્લો ઊંચો બંધ કયો છે? તો ભાખડા નાગલ યોજના છે, જે સતલુજ નદી ઉપર બાંધવામાં આવી છે, પંજાબ રાજ્યની અંદર આનો સમાવેશ કરવામાં આવે છે। અને ઊંચી પ્રતિમા તમને પૂછે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે છે સરદાર વલ્લભભાઈ પટેલની, જે નર્મદા જિલ્લાની અંદર આપવામાં આવેલ છે। તો આ હતું સૌથી ઊંચું। આના પછીના એપિસોડની અંદર સૌથી મોટું કયું છે એના વિશે અભ્યાસ કરીશું। તો જોડાયેલ રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં।